જય માતાજી મિત્રો, કરંજીનો છોકરો દિવ્યાંશ રડતો હોય છે ત્યારે તેમના મામા તેમના કરંજીના ગામમાં જઈ કાજલ અને દિવ્યાંશને લઈ આવે છે. દિવ્યાંશ તેમના પપ્પા કરંજીને યાદ કરીને રડે છે કે પપ્પા ક્યાં ગયા. પપ્પાને યાદ કરીને રડે છે મિત્રો. ત્યારે કાજલના ભાઈ ત્યાં જાય છે. દિવ્યાંશ અને કાજલને તેમના ઘરે લાવે છે અને કરંજીની યાદ બહુ આવે છે એટલે કાજલ અને તેમના છોકરો દિવ્યાંશને તેમના ઘરે લાવે છે. કરંજીનો છોકરો દિવ્યાંશ રડે છે એટલે તેને ખુશ કરવા માટે દિવ્યાંશને તેના મામા ગાડી લઈ આપે છે દિવ્યાંશને મિત્રો. અને દિવ્યાંશ ગાડી જોઈને ખુશ થઈ જાય છે મિત્રો. ગાડી આપે છે દિવ્યાંશના મામા. કરંજીનું અવસાન થવાથી તેમની પત્ની કાજલ અને તેમનો છોકરો દિવ્યાંશ એકલો પડી ગયો છે મિત્રો. તો આપણે ઠાકોર ફેમિલીને એક જ વાત કહીએ છીએ કે કાજલ અને દિવ્યાંશને તમે ત્યાં ખુશ રાખો. કરંજીનું અવસાન થવાથી કાજલ બેનને બહુ દુઃખ થયું મિત્રો. એટલે ઠાકોર ફેમિલીને એટલું જ કહેવું છે કે તમે તમારા ઘરે રાખો કાજલ બેન અને દિવ્યાંશને. કાજલ બેનની ઉંમર હજુ નાની છે, તેમને સમજાવશો તેમ સમજી શકશે મિત્રો. અમારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ ઘંટડીને દબાવો.